ચલો આજે આપણે બનાવીશું ખમણ. એના માટે એક વાટકો ભરીને આપણે આ દાળ મૂકી, ચણાની દાળ. એટલે વજનમાં ગણું તો 250 ગ્રામ જેટલી છે. એને હવે આપણે 3-4 પાણીથી ધોઈ અને ત્યાર પછી આપણે એને પલાળી દઈશું. રાત્રે હું પીસીને તમને બતાવીશ. તો ચાલો હવે આપણે આપણા ઢોકળાની રેસીપી આગળ વધારશું. એમાં નાખશું આપણે લીલા મરચાં અને આદું. એને પીસીને આમાં નાખશું. આપણો આથો ઓલરેડી આવી ગયો છે અને હવે હું આગળ તમને બતાવું કે કેવી રીતના આપણે બનાવવાના છે. તીખાશ તમારી અનુકૂળતા મુજબ તમે નાખી શકો છો. કોઈને તીખા વધારે ભાવતા હોય તો તમે વધારે નાખો. પછી નાખશું આદુ અને મરચાંની પેસ્ટ. હવે આમાં પાણી નાખીને થોડુંક આપણે ઢીલું કરશું અને પાણી ગરમ કરવા મૂકી દઈએ ઢોકળિયાની અંદર. જે આટલું એવી રીતના રાખવાનું. આવું હોવું જોઈએ, આનાથી વધારે નહીં ઢીલું કરવાનું. હવે આની અંદર આપણે નાખશું મીઠું અને સોડા. કરી અને રેડી કરી લેશું. અને ત્યાર પછી આમાં નાખશું આપણે મીઠું ટેસ્ટ મુજબ. અને એમાં જશે આપણે ખારું, મીન્સ મીઠા સોડા. આ 1/2 સ્પૂન છે, એ 1/2 સ્પૂન ભરીને આપણે નાખશું. અને હવે આને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટશું. અને આપણે ફેટીને એક સરખું આમ ફેટાઈ જાય એટલે તમે જો ફૂલી જશે. આપણો હાથો સરસ આવ્યો એટલે આવી રીતના આપણે કરીને સીધું આપણે એને મૂકી દેવાનું અને 20 મિનિટ સુધી એને બાફવાનું. ફાસ્ટ આપણે 8 મિનિટ અને ત્યાર પછી સ્લો કરી નાખવાનું. હવે આપણું થઈ ગયું છે પાણી ગરમ એટલે આપણે એમાં મૂકી દઈશું ઢોકળા, ખમણ. અને ખમણને આપણે 2 જાતના વઘારશું, એક ટમટમ ટાઈપ અને એક સાદા ખમણ. આ બની જાય પછી હું તમને બતાવું. આપણા ખમણ થઈ ગયા છે રેડી. હવે એને આપણે થોડા ઠંડા કરી અને પછી આપણે એને કટ કરશું અને વઘાર કરશું. જો આપણે આવી રીતના કટ કરશું. અને એક આપણે બનાવશું અમદાવાદી ટમટમ અને બીજા બનાવશું સાદા ખમણ. જો આપણા કેટલા જાળીદાર બન્યા છે તમે જોઈ શકો છો. તમને હું બતાવું. એકદમ સોફ્ટ અને પેલા જાળીવાળા. હવે આપણે એનો વઘાર કરશું અને વઘાર કરીને પછી આપણે જમવા બેસશું. પહેલાં હવે આપણે ટમટમની તૈયારી કરશું. એમાં લાલ મરચું, થોડોક ગરમ મસાલો, થોડુંક મીઠું અને હવે આપણે એનો કરશું વઘાર. આવી રીતે મિક્સ કરી લેવાના અને હવે આપણે કરશું એનો વઘાર. હવે આપણે નાખશું આમાં તેલ વઘાર માટે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આની ઉપર આપણે તેલનો વઘાર કરશું અને પછી આપણે આને મિક્સ કરશું. એટલે મિક્સ કરીને તમને બતાવું છું. આમાં તીખાશ મરચું તમારી ટેસ્ટ મુજબનું તમે નાખી શકો છો. નહીંતર તમને જો લાલ કલર વધારે ગમતો હોય તો કાશ્મીરી મરચું નાખી દેવાનું. તીખાશ ઓછી લાગે અને કલર રેડ મસ્તનો આવે. બીજું વઘાર કરશું સાદા જ ખમણનો. એની અંદર રાઈ નાખશું
અને રાઈ નાખી આપણું વઘાર થઈ ગયો રેડી. આ સાદા ખમણ અને પેલા ટમટમ બંને ખમણ આપણા રેડી થઈ ગયા છે. તો હવે આપણે રેડી ખમણની અંદર આપણે ધાણા નાખીને ગાર્નિશ કરશું અને ત્યાર પછી જમવા બેસશું. આપણા બંને ખમણ રેડી થઈ ગયા છે, ટમટમ અને સાદા ખમણ. તો તમે પણ ઘરે ટ્રાય કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને કેવા બન્યા એ મને કહેજો ને કોને કોને ખમણ ભાવે છે એ કોમેન્ટમાં લખજો. તો ચાલો આવજો નેક્સ્ટ વિડીયોમાં.